નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। હવામાન ખાતાની આગાહીને લઈને કચ્છ સહિત 6 જિલ્લાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે, જેમાં પોરબંદરનો પણ સમાવેશ થાય છે। ત્યારે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર લાખાણીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। છેલ્લા ઘણા દિવસથી જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની જે આગાહીઓ થાય છે એના તરફ હતું અને એ સંભાવનાઓને ધ્યાનમાં રાખી અને સમગ્ર વહીવટી તંત્ર તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ તૈયારી કરી રાખેલી હતી। તમામ વિભાગો જિલ્લા કક્ષાએથી રોડ એન્ડ બિલ્ડિંગ, પોલીસ, PGVCL, ઇરિગેશન, પંચાયત વિભાગ, આ તમામ વિભાગના અધિકારીઓ પોતાની ફરજના સ્થળ ઉપર હાજર છે અને તમામ પોતાની જે સંભવિત વાવાઝોડાની કે ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કંઈ પણ કામગીરી કરવાની જરૂર હોય એના માટેની પૂર્વ તૈયારીઓ કરી રાખી અને મેન પાવરને ડિપ્લોય કરી દેવામાં આવેલો છે। ખાસ કરીને પોરબંદર છે એનો કોસ્ટલ એરિયા ખૂબ લાંબો છે અને એટલે અહીંયા ફિશરીઝ ડિપાર્ટમેન્ટને પણ અમે ખૂબ પહેલાંથી જ હાઈ એલર્ટમાં રાખેલું છે। 4500 જેટલી જે બોટ છે આપણા જિલ્લામાં, એ તમામ બોટને 1 જૂનથી ફિશિંગ માટે કોઈ પણ પરમિટ નોર્મલ સંજોગોમાં પણ આપવામાં આવતી નથી અને હાલના સંજોગોમાં તો બિલકુલ કોઈ પણ વિધાઉટ પરમિટ પણ કોઈ ફિશિંગ માટે કોઈ ના જાય એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। તમામને એલર્ટ કરી દેવામાં આવેલા હતા। પોલીસ દ્વારા, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ફિશરમેનના આગેવાનો અને એમની કોમ્યુનિટી સાથે ચર્ચા કરી એમને મળી અને એમને સમજાવવામાં આવેલા હતા અને એટલે તમામ પ્રકારની અત્યારે જે બોટો છે એ આપણા 5 જે પાર્કિંગ એરિયા છે એની અંદર પાર્ક થયેલી છે અને આ પાર્ક થયેલી બોટોને પણ ભારે પવન અને વાવાઝોડા વરસાદની સિચ્યુએશનમાં કોઈ ખાસ નુકસાન ન જાય કે આ બોટને કારણે બીજું કોઈ જાનમાલને નુકસાન ન જાય એની પણ ચર્ચા કરી, એની પણ કાળજી રાખી અને બોટને સલામત સ્થળે રાખવામાં આવેલી છે। નેવી અને કોસ્ટગાર્ડની સાથે પણ અમારું સતત સંકલન છેલ્લા ઘણા દિવસોથી છે। એમની પણ ટીમો તૈયાર છે। કોસ્ટગાર્ડની જે શિપ્સ હતી એ બધાને સલામત સ્થળે ખસેડી દેવામાં આવી છે, પરંતુ અહીંયા 2 ક્વિક રિસ્પોન્સ ટીમ છે એ અત્યારે હાજર છે અને કોઈપણ પરિસ્થિતિમાં ઓફશોર કે ઓનશોર જે સિચ્યુએશન જરૂર પડે એ પ્રમાણે કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવશે અને કોસ્ટગાર્ડનું પણ સમગ્ર તંત્ર, મેનપાવર, એમના અધિકારીઓ સહિત તૈયાર છે। એ જ રીતે નેવી પાસે પણ 4 રેસ્ક્યુ બોટ્સ છે અને એમના પણ મેનપાવર અને એમની ટીમો પણ બનાવી અને અમે અહીંયા તૈયારી રાખી છે। આજે આર્મીમાંથી પણ અમારી સાથે સંકલન થયેલું છે। જામનગરથી આર્મી મેજરનો પણ મારી ઉપર ફોન હતો અને એઝ એન્ડ વેન રિક્વાયર્ડ એ લોકોને પણ ડિપ્લોય કરવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી પણ તમામ પ્રકારની મદદની ખાતરી આપવામાં આવી છે અને ગઈકાલ સાંજથી જ NDRFની એક ટીમ કે જેમાં 25 અધિકારી અને કર્મચારીઓ છે એની ટીમ સાધન સામગ્રી સાથે અહીંયા હાજર છે અને જ્યાં જેવી રીતે જરૂર પડશે ત્યાં એમને ડિપ્લોય કરવામાં આવશે। આગામી 24 કલાક પછી પરિસ્થિતિ વધારે આપણને ક્લિયર થશે અને આગામી 13, 14 અને 15 જે 3 દિવસ છે એ ખાસ તકેદારીના દિવસો છે પોરબંદર જિલ્લા માટે અને વહીવટીતંત્ર સમગ્રપણે સજ્જ છે। આપણે બરાબર વાત કરી છે, ભૂતકાળના અનુભવો પરથી શીખી અને એ પ્રમાણેનો સ્ટેટિસ્ટિક્સ અને પ્લાન બનાવવામાં આવેલો છે। પોરબંદર જિલ્લાના જે 31 જેટલા ગામો છે એ દરિયા કિનારે વસી રહ્યા છે, એટલે એ તમામનો સંપર્ક કરી અને કેટલા કુટુંબો, કેટલી વસ્તી છે ત્યાં અને એ કુટુંબો પૈકી કેટલા કુટુંબોને આ ભારે પવન અથવા વરસાદ કે હાઈ ટાઈડથી અસરગ્રસ્ત થાય એમ છે એવા તમામ કુટુંબોની યાદી અમારા સ્થાનિક તંત્ર પાસે તૈયાર છે અને જેમ જેમ પરિસ્થિતિ ઉત્પન્ન થશે એમ અમે પ્રિએમ્પ્ટિવ એમનું ઇવેક્યુએશન પણ કરીશું।
ટોટલ બધી થઈને આપણી પાસે 297 જેટલા આશ્રય સ્થાનો છે. એની અંદર સ્કૂલ, ગ્રામ્ય વિસ્તારના કોમ્યુનિટી હોલ વગેરે આવી જાય છે. અને કોસ્ટલ એરિયામાં સિચ્યુએશનને ધ્યાનમાં રાખી અને ગત સમયમાં 4 જેટલા સાયક્લોન સેન્ટર બનાવવામાં આવેલા છે. એને પણ અપડેટ કરવામાં આવેલા છે. ત્યાં પણ વીજ પુરવઠો, પાણી પુરવઠો અને તમામ વ્યવસ્થા, શૌચાલય વગેરેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ દરેક જે સાયક્લોન સેન્ટર છે એની કેપેસિટી 550 જેટલા વ્યક્તિઓને સમાવેશ કરવાની છે. એટલે આમ લગભગ 2000 થી 2200 જેટલા જો લોકોને સ્થળાંતર કરવાનું થાય તો માત્ર આ 4 સેન્ટર ઉપર થઈ શકશે. અને બાકી પણ દરેક ગામની અંદર આવી વ્યવસ્થાઓ છે. એ જ્યારે પણ સ્થળાંતરની જરૂર પડે નાગરિકોને ત્યારે એના માટે ફૂડ પેકેટ અને એ તમામ વ્યવસ્થાઓનું આયોજન અત્યારે થઈ ચૂક્યું છે. પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની શક્યતા વધી રહી છે. પોરબંદરના દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા હતા અને પવનની ગતિ પણ વધી રહી છે. ત્યારે પોરબંદરમાં વાવાઝોડાને કારણે કોઈ જાનહાનિ ના થાય તે માટે એનડીઆરએફની ટીમ ગઈકાલે સાંજે આવી પહોંચી છે. પોરબંદર ખાતે વાવાઝોડાને લઈને એનડીઆરએફના 50 જવાનોની ટીમ આવી પહોંચી છે, જેને પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે ઉતારો અપાયો છે. એનડીઆરએફની ટીમ કુદરતી કે કૃત્રિમ આફત વખતે લોકોના બચાવ કાર્ય માટે હંમેશા તત્પર રહે છે. વાવાઝોડા સમયે કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવાયા છે. ત્યારે જો કોઈ જાનહાનિ થાય તો રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમ હંમેશા સતર્ક રહે છે અને બચાવ કાર્ય માટે તુરંત જ દોડી જાય છે. એનડીઆરએફની ટીમ આધુનિક સુવિધાથી સુસજ્જ છે. રેસ્ક્યુ માટેની તમામ સાધન સામગ્રી સાથે જ આ ટીમ આવી છે અને હાલ પોરબંદરમાં પવનનો વેગ વધી ગયો છે. આ ઉપરાંત તારીખ 12 તથા 13 જૂનના રોજ વધુ પવન અને વરસાદ પડે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વિવિધ સ્થળોએ આ ટીમને કામગીરી સોંપવામાં આવશે. બિફોર છેલ્લા 2 દિવસમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે બપોર બાદ જે આ ડિપ્રેશન જે અરબી સમુદ્રમાં સર્જાયું છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી આગાહી કરવામાં આવી હતી, જેને લઈને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ પણ ગયું છે. આપ જોઈ શકો છો ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ અત્યારે પોરબંદરની ચોપાટી પર, દરિયા પર છે. આપ જોઈ શકો છો દરિયાનો જે કરંટ રૂટીન કે રાબેતા મુજબનું જે કરંટ હોય તેના કરતાં પણ વધુ કરંટ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે ઉછળતા હોય તેના કરતાં પણ 20 ફૂટ કે 40 ફૂટ જેટલા મોજાનો ઉછાળ પણ ચોપાટી પર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ધ્યાનમાં લઈ અને પ્રવેશબંધી કરી દીધી છે. 44ની કલમ પણ પોરબંદરના ચોપાટી વધુ લોકો અહીં એકઠા થઈ શકતા નથી. ખાસ કરીને જે વાવાઝોડાને લઈને હવામાન ખાતાની જે આગાહી છે તે 14 કે 15 તારીખે કચ્છના દરિયાના વાવાઝોડું ટકરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જેને લઈને આ દિવસોને રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો માત્ર વાવાઝોડા નહીં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા ઉપર જે વિસ્તારો છે તેમાં પડી શકે છે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવી દેવામાં આવી છે. તો પોરબંદરની જો વાત કરીએ તો પોરબંદરમાં એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે સાથે નેવી અને કોસ્ટ ગાર્ડનું હેડક્વાર્ટર પણ પોરબંદર હોવાથી તેમની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જો વાવાઝોડાનો ખતરો મંડાય અને મુશ્કેલી સર્જાય તો પોરબંદરમાં વહીવટી તંત્ર સહિતના તમામ તંત્રો એલર્ટ બની ગયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સંભવિત વાવાઝોડાને લઈને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તેમ છતાં ચોપાટી પર લોકોને કોઈ રોકટોક ન હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને ચોપાટી પર જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવાયા હતા. તેમ છતાં સ્મશાનના ગેટ તરફથી અનેક લોકો દરિયાકાંઠે આવી અને ફોટો સેશન કરતા નજરે ચડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા પોરબંદર સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં અસર જોવા મળશે. આ આગાહી હોવા છતાં પોરબંદરની ચોપાટી પર સહેલાણીઓ સેલ્ફી લેવા માટે દરિયા સુધી જતા હતા. ત્યારે લોકોની સલામતીને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની અસરથી પોરબંદર જિલ્લા વહીવટી વિભાગ દ્વારા વિવિધ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. પોરબંદરમાં સંભવિત વાવાઝોડાને લઈને હાલ શહેરભરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈને પોરબંદર જિલ્લા વહીવટી વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ગઈકાલે સાંજે જ ચોપાટી પર જતા લોકોને અટકાવવા માટે ચોપાટી પર જતા તમામ રસ્તા પર બેરિકેડ લગાવી અને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને ટ્રાફિક પોલીસ દ્વારા ચોપાટી જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે પણ બેરિકેડ યથાવત હતા,
પરંતુ સ્મશાન તરફના ગેટ પાસે બેરિકેડ પાસે પોલીસ બંદોબસ્ત ન હોવાથી અનેક લોકો પોતાના વાહનો લઈ ત્યાંથી ઘૂસ્યા હતા અને ઇન્દ્રેશ્વર મંદિર નજીક દરિયાકાંઠે ફોટો સેશન કરતા નજરે ચડતા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા આજે ચોપાટી પર જવા પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આગામી આગાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે તેવું પણ જણાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડું હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગળ વધી રહ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું પોરબંદરથી 300 કિલોમીટર દૂર દરિયામાં છે, જે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને લઈને હાલ દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પોરબંદરની ચોપાટી નજીકના દરિયામાં પણ ભારે પવન તેમજ દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા છે, જેને લઈને પોરબંદર જિલ્લા પોલીસની દરખાસ્તને લઈને આજે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ M.K. જોશી દ્વારા આજથી હવામાન વિભાગની આગાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પોરબંદરની ચોપાટી પર લોકોની અવરજવર તેમજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વાવાઝોડાની સંભાવનાના પગલે ચોપાટી ખાતે ગઈકાલે સાંજથી અવરજવર બંધ કરાઈ હતી, ત્યારે દર રવિવારે પાર્કિંગમાં ભરાતી ગુજરી બજાર પણ બંધ રાખવામાં આવી હતી. પોરબંદરની ચોપાટી પાર્કિંગ ખાતે દર રવિવારે ગુજરી બજાર ભરાય છે અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે અહીં આવે છે, જેથી દર રવિવારે અહીં લોકમેળા જેવો માહોલ સર્જાતો હોય છે. પરંતુ બિપરજોય વાવાઝોડાના પગલે હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળે છે અને લોડ જેવા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે ગઈકાલે સાંજથી પોલીસ દ્વારા ચોપાટી જતો રસ્તો બંધ કરાવવામાં આવ્યો હતો અને અવરજવર પર મનાઈ ફરમાવવામાં આવી હતી. ત્યારે આજે રવિવારે ભરાતી ગુજરી બજાર પણ બંધ રાખવામાં આવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ બિપરજોય વાવાઝોડાને લઈને પોરબંદરના વહીવટી વિભાગ દ્વારા બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તેમજ બંદર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું હાલ પ્રબળ બન્યું છે અને પોરબંદરથી 300 કિલોમીટર દૂર દરિયામાં છે. આ વાવાઝોડું ગુજરાતના અને ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ તેમજ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે વહીવટી વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ભારે કરંટને લઈને તેમજ દરિયામાં ભારે મોજા ઉછળતા હોવાથી બંદર પર વહીવટી વિભાગ દ્વારા 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વાવાઝોડાને લઈને માછીમારો એલર્ટ બન્યા છે. હાલ પોરબંદરના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈને હાલ માછીમારો દ્વારા પોતાની બોટ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને હાલ દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરથી બિપરજોય વાવાઝોડું અંદાજે 300 કિલોમીટર દૂર છે અને આ વાવાઝોડાને લઈને પોરબંદરમાં બંદર નજીક તેમજ દરિયાકાંઠે ભારે મોજા પણ ઉછળી રહ્યા છે, જેને લઈને હાલ માછીમારો પણ એલર્ટ બન્યા છે. પોરબંદરના માછીમારો દ્વારા અસ્માવતી ઘાટ નજીક બંદરના કાંઠે રાખવામાં આવેલ બોટો હાલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માછીમારો દ્વારા હાલ દરિયામાં તેમજ બંદરમાં પાણીમાં રહેલ બોટોને કાંઠે લેવાની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી છે. જો કે હાલ જૂના બંદરમાં બોટ પાર્કિંગના અભાવે બોટનો પણ ખડકલો જોવા મળી રહ્યો છે, જેને લઈને માછીમારોને વાવાઝોડાની સ્થિતિમાં ફરજિયાત પોતાની બોટ બંદર કાંઠે લેવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું હવે પોરબંદરથી માત્ર 300 કિલોમીટર દૂર છે. તેની અસર પોરબંદરના દરિયામાં પણ જોવા મળે છે. દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યા છે. તો આગામી 2 દિવસ પોરબંદર સહિતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. આ ચક્રવાતને લઈને ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી હાલ 300 કિલોમીટર દૂર છે
અને આગામી 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. હાલ પોરબંદરનો દરિયો ગાંડોતુર બન્યો છે અને ભારે મોજા ઉછળી રહ્યા છે. ત્યારે બિપરજોય વાવાઝોડું કરાચી તરફ જવાનું સ્કાયમેટનું અનુમાન છે. સ્કાયમેટે જણાવ્યું હતું કે વાવાઝોડું આગળ વધતાની સાથે નબળું પડશે અને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા ભારે વરસાદ થશે. તેમજ ગુજરાતના દરિયા કિનારે 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ ભારે પવન ફૂંકાતા તટીય વિસ્તારમાં નુકસાનની સંભાવના છે. તો વધુમાં તારીખ 15 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની પણ સ્કાયમેટની આગાહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડાને બિપરજોય અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડામાં સામે રક્ષણ માટે ભાણવડ નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવા હોર્ડિંગ્સ ઉતારી લેવા સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા દ્વારા નાના મોટા હોર્ડિંગ કે જે સંભવિત વાવાઝોડામાં તેજ પવનથી નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતા છે, જેથી સાવચેતીના ભાગરૂપે શહેરમાં મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારમાં તમામ પ્રકારના હોર્ડિંગ્સ ઉતારી લેવાની પાલિકા તંત્રએ કામગીરી હાથ ધરી છે. સાથે જ મામલતદાર અને તેની ટીમ દ્વારા શહેરમાં આવેલા કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા સ્થાનિકોને સ્થળાંતર માટે તૈયાર કરવામાં આવ્યા હતા. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરના સોઢાણા ગામે એક મહિલા પર તેમના સગા નાના પુત્રએ લાકડા વડે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ માતાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બરડા પંથકના સોઢાણા ગામે રહેતા દેવીબેન મશરીભાઈ ખરા નામની મહિલા તેમના ઘરે હતી ત્યારે તેમના નાના પુત્ર જયમલ મશરી ખરાએ તેમની સાથે જમવા બાબતે બોલાચાલી કરી હતી. આ બોલાચાલીના મંદુખને લઈને જયમલે તેમની માતા દેવીબેન પર લાકડા વડે નશાની હાલતમાં હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેવીબેન શું બનાવ બન્યો તો? જમવા બેઠા હતા ને પીતા ખાતા ખાતા કાયું કરતા હતા. હું બાર બેઠા હતા ખુરશી નાખીને તે કાયું કરતા કરતા ન્યા આવીને મને મારી. કોણ હતું? જયમલ માં દીકરો નાનો કે મોટો? નાનો. શું નામ છે આખું? જયમલ મસરી ખરા. માર્યું તમને? એવડો બળિયો હતો લાકડાનો, એ આવીને માર્યો પર ભારો. અને પેલા કોઈ દિવસ બન્યું કોઈ દી? હા, કેટલી ફેરા મારી. ઠઠ કરતો તો જ કેટલી ફેરા મારી લીધી. સામાન્ય બાબતે એક મહિલા પર તેમના સગા નાના પુત્રએ લાકડી વડે હુમલો કરવાની આ ઘટનામાં પોલીસે ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નાના મોટા અનેક ગુન્હાઓ જેની સામે નોંધાયા છે તે શખ્સને પાસાના પિંજરે પૂરવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આથી તેને પાસા તળે સુરત જેલમાં ધકેલી દેવાયો છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગુનામાં સંડોવાયેલા ઠક્કર પ્લોટ શાહ મુરાદશાહ પીરના તકિયા પાસે રહેતા અસગર ઉમરભાઈ સેતા વિરુદ્ધમાં પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. પોલીસે આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે મોકલતા તેઓ આ શખ્સને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ તાલુકાના રોજડા ગામે એક વીજપોલ પરથી જીવંત વીજવાયર અચાનક તૂટી પડ્યો હતો. આ વીજપોલ બકરી પર પડતા જોરદાર વીજશોકથી બકરીનું મોત નીપજ્યું હતું, તો માલધારીનો બચાવ થયો હતો. બગવદરથી 4 કિલોમીટર દૂર આવેલા રોજડા ગામે 11 કેવીનો વાયર ચાલુ વીજ પ્રવાહે ઓચિંતો તૂટી ગયો હતો. આ વીજ વાયરની નીચે બકરા ચરાવતા એક માલધારીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ એક બકરી ઉપર વીજ વાયર પડતા બકરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે માલધારી ફક્ત 2 ફૂટ દૂર હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. આ બનાવની જાણ થતાં રોજડા ગામના અગ્રણી ભીમાભાઈ ખૂટી અને જયંતિભાઈ મોઢા તેમજ ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક બગવદર પીજીવીસીએલની ઓફિસે જાણ કરતા વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બગવદર પીજીવીસીએલના સ્ટાફે તાત્કાલિક દોડી જઈ વીજ વાયર રિપેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રોજડા ગામના મહિલા સરપંચ શાંતાબેન ખૂટી દ્વારા પીજીવીસીએલને લટકતા વાયરો તેમજ જર્જરિત પોલ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં રિપેરિંગ કામ થતું નથી, જેને કારણે ગંભીર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
રોજડાનો પૂર્વ સરપંચ, હાલ ઘરના હોય. આજ રોજ રોજડાથી નાગકા જતા રસ્તા ઉપર પીજીવીસીએલને બેદરકારીને લીધે ચાલુ લાઈન હોય અને વાયર પડેલ હોય. આ એક બકરું ઘાયલ થઈ ગયું, મરી ગયું, એક ઘાયલ થઈ ગયું અને ગોવાર ચમત્કારિક બચાવ થયેલ છે. આ પીજીવીસીએલને અનેક વખત જાણ કર્યા છતાં કોઈ જવાબ મળતો નથી કે લાઈનને રિપેર કરતા નહીં. હમણાં વરસાદ થશે, ખેડૂતો ખેતરમાં કામ કરવામાં ચાલુ થશે અને જો અવારનવાર આવા અકસ્માતો સર્જાય અને કાલે કોઈ મોટી હાનિ થાય એનો જવાબદાર કોણ? પીજીવીસીએલમાં અમુક સમયે અમે જાણ કરીએ છીએ કે ભાઈ આ વાયરું બદલાવો. રોજડાની ટીસી સુધી બદલી ગયા. આ નાગકાના રોડ ઉપર હાલતા અવારનવાર વાયર તૂટે અને આવા બનાવો બને છે. અને એ પહેલાં રોડ ઉપર પીડા તે 2 કલાકની જેમત બાદ સાંધી અને કમ્પ્લીટ કીધું કે કોઈ જાનહાનિ કરી જાય. સાહેબને ફોન કરી લો કે ભાઈ આ બનાવ બન્યો, તમે મુલાકાત લ્યો. સાહેબે કીધું કે હમણાં આવું ટાઈમ નથી. અને આવા બનાવ બને જો સાહેબ હાજર ન થાય કે કોઈ જવાબ ન દે તો આ ગરીબ માણસોનું જે આ 10-12 હજારનું બકરું મરે ગયું. બીજા નંબરમાં કે ખેડૂતો હમણાં ખેતરમાં કામ કરતા હોય ને ચાલુ લાઈની આવા અવારનવાર વીજ પોલમાંથી વાયર પડે અને કોઈ ખેડૂતની જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? હાલ ચોમાસું નજીક છે ત્યારે બગવદર પીજીવીસીએલ ઝૂલતા વીજ વાયરોનું તાત્કાલિક સમારકામ કરે તેમજ જર્જરિત વીજ પોલને બદલાવવામાં આવે તેવી આ વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતો માંગ કરી રહ્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. આદિત્યાણા ગામે રહેતા વિનોદભાઈ ધરમશીભાઈ ફળદુનું અકસ્માતમાં મોત થયું છે. અપરોડદળ વિસ્તારમાં આવેલ પોતાના કારખાના પાસે ડમ્પરને રિવર્સ લેવડાવતા હતા. તે દરમિયાન ડમ્પરના પાછળના ટાયરમાં આવી જતા તેઓનું અકસ્માતે મૃત્યુ થયું હતું. તેથી તેના મૃતદેહને પીએમ માટે રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. પોરબંદરના ફટાડા ગામે રહેતા એક યુવાન પર જૂની ફરિયાદના મનદુખને લઈને ઘરે આવી 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના ફટાણા ગામે રહેતા મહેશ રામા બથવાર નામના યુવાનને થોડા દિવસો પૂર્વે જયમલ નાગા અને યુવરાજ દેવસી સહિતના શખ્સોએ કારમાં અપહરણ કરી અને ફટાણા ગામના કબ્રસ્તાનમાં લઈ જઈને માર માર્યો હતો. આ ઘટના બાદ યુવાને પોલીસ ફરિયાદ કરી હતી, જેના મંદુખને લઈને આ યુવાન ઘરે હતો ત્યારે યુવરાજ દેવસી, તેમનો કાકાનો છોકરો તેમજ નાથા મુરુ સાદિયા, ભીમા ગોવિંદ સાદિયા સહિતના શખ્સો ત્યાં ધસી ગયા હતા અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ નીમુબેન રામભાઈ બથવાર. શું બનાવ બન્યો તમારો? મારા છોકરાને અગાઉ 10-15 દી પહેલાં ઘોલવારાના ક્રોપિયામાં ઉપાડી ગયા હતા અને 4-5 જણા થઈને માર્યો હતો. એમાં મેં ફરિયાદ અહીંયા દાખલ કર્યો એમએલસીથી અને હજી સુધી બગવદર પોલીસે ફરિયાદ લીધી નથી. કાલે શું થયું? કાલે એ એના ઘરે બેઠો હતો અને ઘર સુધી આવ્યા 4 જણા. 2 છોકરા ગોલવારાના હતા, એક યુવરાજ હતો અને એક બીજું જયમલ કાંઈ જય હશે એવું નામ હતું, એક ભીખો સાદિયો, નાથા મુરુ સાદિયા. એ 4 જણા આવ્યા અને એમ કીધું કે આંગળી જોતા નહીં કે ભાંગી નાખું. પછી એને ફોન કર્યો ફોન નંબરમાં ફોન કર્યો એટલે ફોન નંબર આવી. ફોન નંબરમાં બેસી ગયો તો એને વિપુલભાઈનો ફોન આવ્યો. એ કે વિપુલભાઈ મને પછી બીક લાગે છે, તમે મને મૂકી જાઓ ને કે તો હું કે ફરિયાદ લખાવા આવું. તો કે મૂકી કોઈ નહીં જાય તને સવારમાં તો તું આવજે, તારી ફરિયાદ કરવાની છે ને તારી ફરિયાદ લખાવી જાજે તો તું ઉતરી જાય. કે આ ઉતરી ગયો. થોડીક વાર થઈને જમતો તો બેઠો ઓટલી ઉપર મેગી બનાવીને ખાતો હતો તો 4-5 જણા આવી અને આવી રીતના પાછળથી કુવાડાના ઘા માર્યા. ઊભો થઈ એ ઓલા દોડીને ભાગી ગયા. હાઈસ્કૂલને પાછળ જઈને પડી ગયો. પછી મને ફોન કર્યો કે મારા માથે આવી રીતે આમ થયું. એટલે મેં કીધું પહેલાં 100 નંબરને ફોન કર, પછી 108ને ફોન કર. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે બગવદર પોલીસને જાણ કરી હતી ત્યારે ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મેડિકલ કોલેજ ખાતે પોલીસ કર્મીઓને CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોન્સ્ટેબલથી લઈને SP સુધીના 600થી વધુ પોલીસ કર્મીઓ સહિત અધિકારીઓએ તાલીમ લીધી હતી તેમજ અંગદાન કરવાની શપથ પણ લીધા હતા.
સેવા, સુરક્ષા અને શાંતિથી ફરજ એ પોલીસ વિભાગના 3 સૂત્રો સાર્થક કરવાની વાત આવે ત્યારે પોલીસ તંત્ર હરહંમેશા કોઈપણ સ્થિતિમાં ખડે પગે રહે છે. સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સીના સમયમાં કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકાય તે હેતુથી પોલીસ ફોર્સના કોન્સ્ટેબલથી એસપી સુધીના 600થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને તજજ્ઞ ડોક્ટરો દ્વારા CPRની તાલીમ અપાશે, જેમાં પોલીસ સ્ટાફને આકસ્મિક સમયે આવતા હાર્ટ એટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડિત વ્યક્તિના જીવ બચાવવાની પ્રાથમિક સારવારની તજજ્ઞ ડોક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની 37 મેડિકલ કોલેજો તેમજ અન્ય 14 સેન્ટરો મળી કુલ 51 સ્થળ ખાતે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 55,000 પોલીસ કર્મીઓએ આ તાલીમ લીધી હતી. પોરબંદર ખાતે પણ મોટી સંખ્યામાં પોલીસ તાલીમ મેળવી જીવન રક્ષક તરીકે કામ કરવા સક્ષમ બની હતી. આ ઉપરાંત સૌ પોલીસ કર્મીઓએ અંગદાન કરવાના પણ શપથ લીધા હતા. આ તાલીમમાં બંને મહિલા DYSP સહિત મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા. આ GMARS મેડિકલ કોલેજ પોરબંદરમાં પોરબંદર જિલ્લાના આખો પોલીસકર્મી CPRના ટ્રેનિંગ લઈ રહ્યા છે. 600થી વધારે પોલીસકર્મી આ ટ્રેનિંગ લેવાના છે અને CPR એક જીવનદાયની પ્રોસેસ છે. કોઈ પણ વ્યક્તિ અગર સડન કાર્ડિયક અરેસ્ટથી મૃત્યુ પામી રહ્યા છે, આને જિંદગી બચાવી શકાય. આખા દેશમાં 7 લાખથી વધારે લોકો સડન કાર્ડિયક અરેસ્ટથી મૃત્યુ પામે છે. આ મૃત્યુ અટકાવી શકાય. બહુ સિમ્પલ પ્રોસેસ છે, બહુ સરળ મેથડ છે. કોઈ પણ માણસ શીખીને CPR કરી શકે છે. તો આ CPRની ટ્રેનિંગ આખા પોલીસ કર્મીને આજ આપવામાં આવી રહ્યા છે અને હું આ પણ અપીલ કરું છું કે ટીવીમાં પણ આને એડ આવે, રેગ્યુલર આવે, તો જેટલા પબ્લિક છે બધા CPRના મેથડ જાણી લે અને ઘરમાં પણ અગર કોઈ કેસ એવી રીતે બનાવ થતા હોય તો આને જિંદગી બચાવી શકે છે. ખાસ પોલીસ કર્મીઓને તાલીમ આપવાનું શું કારણ એમાં ખાસ? પોલીસકર્મી જો છે આ રોડ ઉપર હોય છે, પોલીસકર્મી વધારે ફરતા હોય, આને આ કેસ જોવામાં વધારે મળશે. તો એકલા લોકોની જિંદગી નહીં, અને ઘરમાં પણ એવી રીતે કોઈ બનાવ હોય તો આને પણ જિંદગી બચાવી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તારીખ 6 જૂને અમદાવાદમાં એક નાગરિકને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે સ્થળ પરના ટ્રાફિક પોલીસ કર્મચારીએ 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ CPR સારવાર આપી તેનો જીવ બચાવ્યો હતો. ત્યારે આ CPR તાલીમ સમગ્ર રાજ્યમાં પોલીસ જવાનોને આપવામાં આવી છે. કોરોના કાળ પછી હાર્ટ એટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે, ત્યારે લોકોની મહામૂલી જિંદગી બચાવવા પોલીસ મદદરૂપ બને તે માટે આ આયોજન થયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણારોજીવાડા ગામે ખેતીની જમીનનો બીજી વખત દસ્તાવેજ કરી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આ છેતરપિંડી કરનાર શખ્સ તથા તેમાં મદદગારી કરનાર શખ્સની પણ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. બરડા પંથકના ખાંભોદર ગામે રહેતા હાથિયાભાઈ કચરાભાઈ ગોઢાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે રાણારોજીવાડા ગામે ધુળસિયાવાડું નામે ઓળખાતી ખેતીની જમીન તેઓએ 2018માં પરિવારના સભ્યોના નામે હરભમ જીવાભાઈ મોઢવાડિયા પાસેથી ખરીદી હતી અને જમીનનો કબજો પણ સંભાળ્યો હતો, પરંતુ જમીન પરિવારના નામે રેવન્યુ રેકર્ડમાં ટ્રાન્સફર થઈ ન હતી. ત્યારે વર્ષ 2022ના અરસામાં હરભમે તે જ જમીન બીજી વખત દેવશી મેણનભાઈ ઓડેદરાને વેચી નાખી હતી. આથી પોલીસે હરભમની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો, જેમાં મદદગારી કરનાર બખલ્લા ગામના રામ મેરામણ કેશવાલાનું પણ નામ ખુલ્યું હતું. આથી હરભમે જેલમાંથી જામીન મુક્ત થવાની તેમજ રામે આગોતરા જામીન અરજી કરી હતી, જેમાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ લીલાએ વિરોધ કરી જણાવ્યું હતું કે આરોપીએ જમીન અગાઉ દસ્તાવેજ કરી વેચાણ કરી કબજો સોંપી આપ્યો હોવા છતાં પોતાના આર્થિક લાભ માટે ફરી પાછી જમીનનું વેચાણ કરી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી છે અને તે હકીકત જાણતા હોવા છતાં રામકેશવાલાએ મદદગારી કરી છે, જેના કારણે મૂળ જમીન ખરીદનાર નિર્દોષ લોકોને આર્થિક, શારીરિક અને માનસિક ત્રાસ સહન કરી ખૂબ જ યાતના ભોગવવી પડી હતી. આથી બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
કુતિયાણા શહેરીજનોના પીવાના પાણીનું પ્રશ્નનું નિરાકરણ લાવવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા મેદાનમાં આવ્યા છે. તેમણે કાલિંદ્રી ડેમ ખાતે પોતાની ટીમ રાખી અને લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી હતી. કુતિયાણા શહેરમાં 15 દિવસ સુધી પાણી વિતરણ ન થતા ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા વકરી ઉઠી હતી, જેને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળતી હતી. 15 દિવસ સુધી પીવાનું પાણી ન મળતા લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. ત્યારે શહેરીજનોએ રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને જાણ કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય જાડેજા દ્વારા આ બાબતે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા ભલામણ કરી હતી. રાણાવાવ મત વિસ્તારના લોકલાડીલા, નિષ્ઠાવાન અને નીડર ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને કુતિયાણા સિટીની બધા વિસ્તારમાંથી મહિલાઓ, બહેનો, વડીલોએ બધાએ ફોન કર્યા કે અમારે 10-15 દિવસથી આ પાણી નથી આવતું. નગરપાલિકાના સ્ટાફની અને અનાવડતને લીધે અને લગભગ બધા કૂવામાં મોટરો હતી, લગભગ બધી બંધ પડી હતી. કે અહીંયા ગામમાં પૂછે કે પાણી, તો કે ભાઈ કૂવા ખાલી થઈ ગયા. ઓલરેડી અત્યારે બધા કૂવામાં જે મોટરો મંડાવી છે ધારાસભ્ય, એ બધામાં પાણી અત્યારે હાલે જ છે. અને આ પાણીની રજૂઆત થતાં ધારાસભ્યએ કાંધલભાઈએ વત્સીમામાને તાત્કાલિક મોકલ્યા, પ્રાંત અધિકારી છે એને તાત્કાલિક ફોન કર્યો, મામલતદારને કર્યો, ચીફ ઓફિસરને કર્યો અને તમામ નગરપાલિકાના સ્ટાફને પણ અહીંયા હાજર રાખ્યો કાલિંદ્રી ડેમ ઉપર. અને દેવસીભાઈને કાંધલભાઈએ ફોન કર્યો તો દેવસીભાઈએ એમ કીધું કે હું તમારે કુતિયાને પીવાની પાણીની પ્રોબ્લેમ હોય તો મારે એક પણ પાચ્યું નથી જતું કે ભાડે પાણી નથી દેવું, તમારે કાંધલભાઈ થકી ફ્રી ઓફ મફત પાણી આપે. એટલે દેવસીભાઈનો પણ કુતિયાની જનતા વતી અમે આભાર માનીએ. અને જે આ તાત્કાલિક કાંધલભાઈ જે પાણીની અત્યારે વિકટ પરિસ્થિતિ હતી, એક બાજુ વરસાદ ખેંચાણો હોય અને અત્યારે ઉનાળામાં પાણીની પણ માણસને જરૂરિયાત પુષ્કળ હોય અને બધા આમથી તેમ બેડા લઈને ભટકતા હતા. કાંધલભાઈને રજૂઆત થતા તાત્કાલિક આની અમલવારી કરાવી અને કુતિયાના જે પાણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એવી તમામ પ્રયત્ન કરેલા. ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની ટીમે 2 દિવસ સુધી જાતે કાલિંદ્રી ડેમ પર રહી સમસ્યાના નિરાકરણ અંગે સંપૂર્ણ પ્રયાસો કર્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. તો બીજી તરફ કુતિયાણા નગરપાલિકામાં વહીવટી શાસન સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 15 દિવસ સુધી લોકોને પીવાનું પાણી ન મળતા અંતે પાલિકાના પૂર્વ પ્રમુખે જાતે જ કાલિંદ્રી ડેમે જઈને સ્વખર્ચે સમારકામ કરાવ્યું હતું. કુતિયાણા નગરપાલિકાની ટર્મ પૂરી થતાં હાલ નગરપાલિકાનો ચાર્જ વહીવટી તંત્ર પાસે જોવા મળે છે. હાલ કુતિયાણા શહેરમાં 15 દિવસે પીવાના પાણીનું વિતરણ થતું હોવાથી લોકોની મુશ્કેલી વધી હતી, જે અંગે લોકો પાલિકાએ રજૂઆત કરવા જાય તો મામલતદાર કચેરીએ રજૂઆત કરવાનું કહેવામાં આવતું હતું અને મામલતદાર કચેરીએ જાય તો તેઓ નગરપાલિકા પર ઢોળી દેતા હતા. ત્યારે આ બાબતે પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાને જાણ થતાં તેઓ આજે સવારથી જ કાલિંદ્રી ડેમ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં નિરીક્ષણ કર્યું હતું, જેમાં આ પાણીની 2 દિવસથી મોટર બંધ હતી તેમજ કનેક્શનો પણ તૂટેલી હાલતમાં જોવા મળતા હતા અને વીજ પાવર સપ્લાયની સમસ્યા પણ દેખાઈ હતી, જે કામગીરી સ્વખર્ચે કરી તાત્કાલિક સમારકામ કરાવી લોકો માટે પાણીની વ્યવસ્થા કરી હતી. નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી આમ તો પૂર્ણ થઈ છે, અત્યારે મામલતદાર હસ્તક બધો વહીવટ થઈ ગયો છે, પરંતુ સામાન્ય પ્રજા ખૂબ જ પરેશાન થવા મળી રહી છે, કારણ કે 15 દિવસે પાણીનો વારો આવે છે અને પાણી પૂરતું આવતું નથી. એ માટે શું કહીશું? એ જ ભાઈ મેં મામલતદારને ચીફ ઓફિસરને રજૂઆત કરી કે જે બીજા મહિનામાં મારી મુદત પૂરી થઈ, મેં એવું કોઈ દિવસ 25 વર્ષના સમયગાળામાં કે કોઈ દિવસ 8 દિવસ તો થવાય નથી દીધા, એવો કોઈ ઓલું નથી કે 8 દિવસથી પાણી દીધું હોય. મેં મામલતદારને, ચીફ ઓફિસરને બધાને રજૂઆત કરી કે ભાઈ 12 13 દી પાણી ના થાય, મારે ઘેર ઓફિસ પર રજૂઆત કરવા આવે. એટલે મેં કીધું કે તાત્કાલિક વૃદ્ધને ધોઈને પાણીનો નિકાલ કરો, નકર મને જે લાઈન છે ને નર્મદાની એમાંથી નિકાલ કરતા આવડે. એટલે હું કોઈ હદી મારા ઉપર ફરિયાદ થાય કે જે થાય હું નર્મદાની લાઈનમાંથી પાણી લેવાની છે, જો મારા ગામની પાણી ન મળ્યું તો. એટલે અમે ચીફ ઓફિસરે કીધું કે બેન તમે દેવસીભાઈને પૂછી દો. એટલે આપણી ઈશ્વરિયાવાળા દેવસીભાઈને મેં પૂછ્યું કે ભાઈ પાણી આપો અમને, તો દેવસીભાઈએ કીધું કે બેન તમે કહેતા હોય તો વાંધો નહીં. એટલે એના 1 બોરનું પાણી એને 2 બોર છે વાપરીએ અને 1 બોરનું પાણી આપણી નગરપાલિકાના કૂવામાં નાખીએ, એટલે થોડો ઘણો ફેર પડીએ. ને બીજું જે સ્ટાર્ટરનો વાંધો હતો એ પણ હમું કરવા દીધું, એને થઈ તો મેં ચીફ ઓફિસરને મામલતદારને કીધું કે ભાઈ તમે નવું મગાવી લ્યો, તમારા પર કે સિલિક હોય કે ન હોય અમે નથી જાણતા. એટલે સ્ટાર્ટર નવું મગાવ્યું અને લગભગ
અઠવાડિયા 4 દિની અંદર કે અઠવાડિયાની અંદર જો પાણીની 2-4 દીમાં તકલીફ હલ ન થઈ હોય, ભલે ઉનાળો છે, અઠવાડિયે પાણી મળવું જ જોઈએ. મારા શાસન દરમિયાન તમે કોઈ દી નથી થવા દીધું, પણ અઠવાડિયે મળવું જ જોઈએ. જો અઠવાડિયાનું અમારે થઈ જાય, 6-7 દીનું થઈ જાય, એવું તો હું કરી જ દેવાની છે. બેન, રજૂઆત લોકો કરવા જાય છે, એમ નગરપાલિકાએ જાય કે મામલતદાર પર કોઈ જવાબ નથી દેતું. એ જ મેં એને કીધું, બિચારાને ખબર છે કે બેનની મુદત પૂરી થઈ ગઈ એટલે મામલતદાર પર કે જતા હોય, રજૂઆત ચીફ ઓફિસર પર કે જતા હોય. અધિકારીને કામ હોય, એને તો કોઈ નગરજનોની પડી ન હોય, એટલે મારા પડખે આવે પછી ફરે એટલે અમે મામલતદારને ચીફ ઓફિસરને કહીએ, એટલે લગભગ એ પાણીની સમસ્યા થોડી ઘણી 60% હલ થઈ જાય. બેન, અધિકારીઓ તો જવાબ પ્રજા નથી દઈ રહ્યા, તો પ્રજા તમારી પાસે ખૂબ આશા રાખી રહી છે, શું કહેશો? પ્રજાને, મારા નગરજનોને ખબર છે કે હું હાલ પ્રમુખ પદ ઉપર હોય કે ન હોય, મને કોઈ ફરક ન હોય, પણ અટાણે હાલ પણ હું મારા નગરજનોના, એટલા કોઈ મકાનનું કામ હોય, કોઈની હપ્તાનું હોય, કોઈની મકાનનો લેન્ટર બનાવ્યો તો ફોટો પાડવાનું હોય, એ પણ સતત હું કાનભાઈને મોકલા. અને ગામના રજૂઆત અધિકારી ઉપર કે જે જવાબ ન દે, મારા પડખે આવે તો હું હરેક કામનું સોલ્યુશન એને કાઢી આપા. જે પ્રમુખ હતી ને કરતી ને, એ જ મારું રૂટિન ચાલુ છે. મેં કોઈ એમાં ફેરફાર કર્યો નથી. ધેલીબેને જણાવ્યું હતું કે તેમના 25 વર્ષના શાસનકાળ દરમિયાન લોકો માટે ક્યારેય આ પ્રકારની મુશ્કેલી સર્જાઈ નથી. ત્યારે નગરજનોને સ્વખર્ચે પણ મદદ કરવા પૂર્વ પ્રમુખ કટિબદ્ધ બન્યા છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. હાલ અરબી સમુદ્રની અંદર બિપરજોય વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, ત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સરકાર પ્રયત્ન કરી રહી છે. આવા સંજોગોમાં પોરબંદર ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ચોપાટીના દરિયાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું. આ તકે અર્જુનભાઈ મોઢવાડિયાએ લોકોને આવનાર સંભવિત વાવાઝોડાથી સલામત રહેવા અપીલ કરી હતી. સાથોસાથ ડિઝાસ્ટર વેળાએ કરાતી કામગીરીના બદલે કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી માંગણી પણ અર્જુન મોઢવાડિયાએ સરકાર પાસે કરી હતી. બિપરજોય વાવાઝોડુંની જે સંભાવનાઓ બતાવવામાં આવે છે એ પ્રમાણે માત્ર પોરબંદર નહીં, પણ પોરબંદર સહિતના જે સૌરાષ્ટ્રનો કાંઠાળ વિસ્તાર છે, ખાસ કરીને કચ્છ અને પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથ, આ બધા જિલ્લાઓમાં આ બિપરજોય વાવાઝોડાનો ખતરો રહેલો છે. વર્તારાઓ બદલાતા રહીએ છે. પહેલાં એમ કહેતા હતા કે કોન્સન્ટ્રેશન અને જે લેન્ડિંગ પોઈન્ટ છે એ પોરબંદરની આસપાસમાં હશે. હવે સંભાવનાઓ થોડીક બદલાય છે કે કદાચ ફંટાઈ પણ જાય, પણ કોઈ સંભાવનાઓને પર વિશ્વાસ રાખ્યા વગર આપણે જે સાવચેતી રાખી છે એ સાવચેતી આજે પણ જરૂરી છે. અને ખાસ કરીને હજી આવનારા જે 3 દિવસો છે એમાં હજી પણ સંભાવનાઓ ટળી નથી, એટલે વહીવટીતંત્રએ પણ જાગૃત રહેવું પડશે ત્યાં સુધી. અને એમણે પણ તૈયારીઓ કરી છે, એ પ્રમાણે નાગરિકોએ પણ પોતે પૂરી તૈયારી રાખે. જે નબળા છપરાવાળા મકાનો છે તો બાજુમાં શિફ્ટ થવા માટેની તે પણ તૈયારી રાખે. અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો અને અહીંયા સમુદ્ર કિનારે જે માછીમાર ભાઈઓ છે એ પણ પૂરી સાવચેતી રાખે, જેથી એમની બોટને પણ નુકસાન ન જાય અને ખેડૂતોને પણ પોતાના જે ઢોરના અને ઘાસચારાને અને બિયારણને નુકસાની ન જાય. તો આગામી દિવસોમાં તમામ લોકો સાવચેતી રાખે એવી મારી એમને આગ્રહભરી વિનંતી છે. અને હજી પણ 2 દિવસ જે છે એ આપણે કોઈ ડર રાખ્યા વગર સાવચેતીપૂર્વક રહીએ એ ખૂબ જરૂરી છે. અર્જુનભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય અને દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં સરકાર પાસે આપની શું માંગ છે, ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા તરીકે? જો અત્યારે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીઓ છે, એટલે અત્યારે તો તૈયારીઓ બધી જ જે કરવાની જેવી હશે એને કરી હશે, પણ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કાયમી જે ઉકેલ છે
એ મેળવવા માટેની સરકારોએ ક્યારેય પ્રયાસ કર્યો નથી. સૌથી પહેલાં કચ્છમાં આપણે ભૂકંપ થયો અને જે થોડા વાવાઝોડો આવ્યા એ પછી ગુજરાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવ્યો છે અને ભારતમાં પણ પાર્લામેન્ટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તૈયાર કર્યો છે અને એમાં ડિઝાસ્ટર મિટિગેશન માટે એટલે ને એના નુકસાનો જે ડિઝાસ્ટરને રોકી નહીં શકીએ આપણે, વાવાઝોડું હોય, ભારે વરસાદ હોય, ભારે પવન હોય, ધરતીકંપ હોય, એને રોકી નહીં શકાય, પણ એની નુકસાની છે ને એમાં જાનહાનિ છે, માલ મિલકતની નુકસાન છે, ઓછામાં ઓછું જાય એ માટે આગોતરા પગલાં લેવા ખૂબ જરૂરી છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જ્યારે આવું વાતાવરણ ઊભું થાય ત્યારે બધા જ એલર્ટ કરી દે, આખું વહીવટીતંત્ર કામે લાગે, પરંતુ એના પછી ડિઝાસ્ટર આવવાનું છે એવી કોઈ સંભાવનાઓને ધ્યાનમાં રાખ્યા વગર બધા પગલાં લેવાય છે. દરિયા કિનારા ઉપરથી રેતીઓની ખૂબ મોટે પાયે ચોરીઓ થાય છે. જે દરિયા કિનારે આપણે વનનું ફોરેસ્ટનું જે કવર હોવું જોઈએ એ કવર ઓછું થઈ રહ્યું છે. દરિયા કિનારે જે બાંધકામની પ્રવૃત્તિ છે એની અંદર પણ વિવેક બુદ્ધિ અને સાયન્ટિફિક વે ઉપર પરમિશન આપવી જોઈએ, એનો પણ અભાવ છે. આપણે અહીંયા જોઈ રહ્યા છે પોરબંદરની અંદર કે થોડાક વધારે જો મોજા આવે તો જે દરિયા કિનારાની અમારી જે પોરબંદરની વસ્તી છે એ સીધી જ ભયમાં આવી જાય. આજે આપણે જે જગ્યાએ ઊભા છે એના રોડ ઉપર પાણી આવી ગયેલું છે મોજાનું, તો એના માટે જે એક માસ્ટર પ્લાન બનાવીને દરિયા કિનારે કામગીરી કરવી જોઈએ એ થતી નથી. એને કારણે આજે વલસાડ જિલ્લાની અંદર, નવસારી જિલ્લાની અંદર અને સુરત જિલ્લાની અંદર તો દરિયા કિનારો છે એ દરિયો પોતાનો કિનારો છોડીને આગળ વધ્યો છે. અહીંયા પણ એવી સંભાવનાઓ ઘણી જગ્યાએ છે. તો એના માટે આખો માસ્ટર પ્લાન બનવો જોઈએ ને તો સંભવિત નુકસાન છે આપણે એને રોકી શકીએ. જતા જતા ફરી નજર કરીશું આજની મુખ્ય હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.